ફ્રેન્ડ્સ, ગ્રેવિટેશન ચેપ્ટરનો આપણો ટોપિક નંબર 3 છે. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી એન્ડ પોટેન્શિયલ. મોટાભાગે ઘણી બુકની અંદર પહેલા પોટેન્શિયલ ભણાવતા હોય છે અને પછી પોટેન્શિયલ એનર્જી ભણાવતા હોય છે, પણ આપણી સિસ્ટમ થોડી અલગ છે. તમને પહેલા ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા સમજાઈ જશે તો પછી પોટેન્શિયલની અંદર કોઈ કોમ્પ્લિકેશન નહીં લાગે. તો આપણે સમજવાની ટ્રાય કરીએ કે ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જા શું છે. પહેલા વિધાઉટ મેથેમેટિક્સ આપણે આનો કન્સેપ્ટ સમજીએ. સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ ઓલરેડી આપણે એક ચેપ્ટરની અંદર ભણ્યા છીએ અને ત્યાં જ આપણે ગુરુત્વાકર્ષિત સ્થિતિ ઉર્જા ભણ્યા હતા. પણ ત્યાં આપણે એવું માનીને ચાલતા હતા કે પૃથ્વી આવી એક ફ્લેટ વસ્તુ છે, કેમ કે એમાં આપણે હંમેશા બહુ નાના નાના ડિસ્ટન્સની વાત કરતા હોઈએ. તો આપણને જે જમીનની સરફેસ છે એ મોર ઓર લેસ થોડી ઘણી ફ્લેટ જ દેખાય છે. અને ત્યાં આપણે એવું જ માનીને ચાલીએ કે જીની ડાયરેક્શન ક્યાં આવે તો આપણે શું કહીએ, જીની ડાયરેક્શન નીચે આવે. હવે ખરેખર આપણે જો આ પૃથ્વી માટે વાત કરીએ, આપણે બંને વસ્તુને પહેલા તો રિલેટ કરીએ. આ અર્થ છે, બરાબર? અથવા એક કામ કરીએ, અર્થ અહીંયા છે અને આ અર્થ છે અને આ એની કોઈ ઉપગ્રહની ઓર્બિટ છે. ત્યાં ઉપગ્રહ સમજો કે ફરે છે. હવે એ ઉપગ્રહ અહીંયા છે તો એના પર જી ક્યાં લાગશે? આમ નીચે લાગશે. હવે એમ ધારી લો કે ઉપગ્રહ અહીંયા છે તો જી ક્યાં લાગશે? જી આમ સાઈડમાં લાગશે. ઉપગ્રહ અહીંયા નીચે હશે તો જી આમ ઉપર સાઈડમાં લાગશે. ત્યાં આપણે શું વાત કરતા હતા? ત્યાં આપણે એવું કહેતા હતા કે સમજો કે કોઈ પણ પદાર્થને આપણે આ એક નંબરના પોઈન્ટથી આ 2 નંબરના પોઈન્ટ સુધી લઈ જવો છે, તો 1 નંબરના પોઈન્ટ પર એની ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? mgh. આપણે ડાયરેક્ટ આવી રીતે અચળ લખી દેતા હતા, mgh. સમજો કે તમે h1 ઊંચાઈ પરથી h2 ઊંચાઈ પર લઈ જાઓ તો ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી ડાયરેક્ટ કેટલી થઈ જશે? mgh2. પણ પ્રોબ્લેમ અહીંયા એ છે કે h1 અને h2 ઊંચાઈ, જો અહીંયા આપણે કોઈ એક h1 ઊંચાઈ લીધી અને એની ઉપર કોઈ બીજી આપણે અહીંયા ઉપરથી નીચે સુધીની આખી h2 ઊંચાઈ લીધી, જો આ ડિફરન્સ છે h1 h2, આ બધી ઊંચાઈઓ લેસ ધેન 10 કિલોમીટરની અંદર આવતી હશે, લેસ ધેન 10 કિલોમીટર સમથિંગ છે, એટલી તો આપણે ક્યારેય 10 કિલોમીટરની વાત પણ નથી કરી. લગભગ આપણે 200 મીટર 100 મીટર 300 મીટર એટલી ઊંચાઈ પરથી કોઈ પદાર્થને ફેંકતા હોઈએ, અથવા તો આપણે સમજો કે કોઈ અર્થ ઉપર કોઈ બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરી, તો ઊંચામાં ઊંચી બિલ્ડિંગ અત્યારે બુર્જ ખલીફા છે તો એ 882 મીટર સુધી છે. તો એટલા અંતરમાં આપણે એવું માની શકીએ કે જીની વેલ્યુ જે છે અચળ છે. તો આપણી ગુરુત્વાકર્ષિત સ્થિતિ ઉર્જા આપણે mgh લખી શકીએ. પણ mgh એ કોઈ રિયલ ફોર્મ્યુલા નથી, કારણ કે જી કન્ટિન્યુઅસલી અંતરની સાપેક્ષે બદલાતો જાય. જેમ જેમ આપણે પૃથ્વીથી ઉપર જઈએ, હવે સમજો કે કોઈ સેટેલાઇટ ડિઝાઇન કરવાવાળો એન્જિનિયર છે અને એન્જિનિયરે mgh લઈને કોઈ સેટેલાઇટ ડિઝાઇન કરી દીધો, તો હમણાં તમને આઈડિયા આવશે કે એનો સેટેલાઇટ એની ધારેલી કક્ષા સુધી પહોંચી જ નહીં શકે. શરૂઆતમાં કદાચ આવું બન્યું પણ હોઈ શકે, પણ કહેવાનો મતલબ એ છે કે આ ફોર્મ્યુલા આપણે તો જ આઈડિયલ કે સ્ટાન્ડર્ડ માની શકીએ જો 10 કિલોમીટરથી અંદરના વિસ્તારમાં વાત થતી હોય. જેવી આપણી કેલ્ક્યુલેશન 10 કિલોમીટરથી ઉપર 500 કિલોમીટર, 1000 કિલોમીટર, 6400 કિલોમીટર, 10,000 કિલોમીટર આટલા સુધી પહોંચે, કોઈ બે ગેલેક્સીઝની વચ્ચે પહોંચે, ત્યાં બધી જગ્યાએ આપણે જીને વેરિયેબલ લેવો પડે. ત્યાં આપણે જીને કોન્સ્ટન્ટ ન માની શકીએ, બરાબર? તો હવે તમે જુઓ, અહીંયા આપણો કન્સેપ્ટ શું હતો કે તમે આ 1 નંબરના પોઈન્ટથી આ 2 નંબરના પોઈન્ટ પર પદાર્થને લઈ જાઓ તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો? 0. કારણ કે આપણે હાઇટ તો ચેન્જ જ નથી કરી. તો અહીંયા એનો મિનિંગ શું થવો જોઈએ? આ આકૃતિમાં એનો મિનિંગ એવો થવો જોઈએ કે આ પોઈન્ટથી સર્ક્યુલર મોશન કરાવીને તમે પાર્ટિકલને આ પોઈન્ટ સુધી લાવો તો એની અંદર ડેલ્ટા યુ બરાબર 0. જો બંનેમાં ફરક જોજો, આમાં કેમ સ્ટ્રેટ લઈએ છીએ? કારણ કે અહીંયા આપણે તળિયું પણ સ્ટ્રેટ લીધું છે. હવે અહીંયા જો મોટા પદાર્થો માટે વાત કરો તો પૃથ્વીનો કર્વેચર વચ્ચે આવશે, તો પૃથ્વીના કર્વેચર પર આપણે કન્ટિન્યુઅસલી એવા પથ પર ચાલીએ કે જે પથ પર આ h હાઇટની અંદર કોઈ ચેન્જ ન આવે, આ h હાઇટ એમની એમ જ રહેશે. તો આપણે એમ કહીએ કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર 0. અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર 0 થતો હોય તો આપણે એવું કહીએ કે થતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર? એ આખા રસ્તા પર અચળ વેગથી પદાર્થને ફરવું છે તો ગતિ ઉર્જાનો ફેરફાર તો આમ પણ નથી થતો, તો થનારું કાર્ય ઇઝ ઇક્વલ ટુ 0 થાય. ક્લિયર? તો સ્થિતિ ઉર્જામાં કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પહેલા તો બંને પરિસ્થિતિનો ડિફરન્સ ખબર હોવો જોઈએ કે નાના અંતરો માટે જી કઈ રીતે વર્ક કરે અને મોટા અંતરો માટે કઈ રીતે વર્ક કરે. હવે ધારો કે તમને આ સવાલોમાં આવી રીતે પૂછે કે કોઈ વ્યક્તિ આ પોઈન્ટથી ઉપગ્રહને અહીંયા લઈ જાય તો જી વધે કે ઘટે? વિચારીને કહો. તો જો આપણે શું કર્યું, પરપેન્ડિક્યુલર હાઇટ એટલી હતી, હવે આપણે પરપેન્ડિક્યુલર હાઇટને આટલી કરી દીધી. હાઇટ આપણે વધારી દઈએ તો સિમ્પલ વસ્તુ છે કે જી વધી જશે.
સોરી જી નહીં પણ એચ વધી જશે, સોરી ડેલ્ટા યુ, જે આપણો સ્થિતિ ઉર્જાનો ફેરફાર અથવા તો સ્થિતિ ઉર્જા છે, સ્થિતિ ઉર્જા વધી જશે. આ પોઈન્ટની સ્થિતિ ઉર્જા કરતા આ પોઈન્ટની સ્થિતિ ઉર્જા થોડી વધારે હશે. તો આ રીતનો આખો સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ છે. બીજું આપણે શું સમજવાનું છે, અહીંયા સ્થિતિ ઉર્જા અચળ રહે છે, એમ જી અને આ એચ, ખાલી આ એચ બદલાતો જાય એટલે સ્થિતિ ઉર્જા બદલાતી જાય, એમ જી ને આપણે અચળ માનીએ. પણ અહીંયા એમ જી એચ આવી રીતે સ્થિતિ ઉર્જા ન લખી શકાય, કારણ કે જી જે છે એ કન્ટિન્યુઅસલી બદલાય છે. તો અહીંયા ક્વેશ્ચન એ છે કે હવે સ્થિતિ ઉર્જાને કઈ રીતે લખવી. તો આપણે સ્થિતિ ઉર્જા આ કન્સેપ્ટના થોડા ડેપ્થમાં જઈએ કે સ્થિતિ ઉર્જા એક્ઝેક્ટલી કન્સેપ્ટ શું છે. આપણે પૃથ્વીની આસપાસ કોઈ પદાર્થની સ્થિતિ ઉર્જા શોધવી છે, તો આપણે આ પૃથ્વી પેલા બનાવી દઈએ અને હવે એના લીધે આપણે સ્થિતિ ઉર્જા શોધવી છે. તો જો સમજો કે કોઈ પાર્ટિકલ આપણી પાસે અહીંયા એચ ઊંચાઈ પર છે, H1 ઊંચાઈ પર. આ પૃથ્વીના કેન્દ્રથી અંતર R E, બરાબર, અને આ જે પોઈન્ટ છે એ H ઊંચાઈ પરનો પોઈન્ટ છે. હવે આપણને એ પણ ખબર છે કે સ્થિતિ ઉર્જાને આપણે કોઈ પણ જગ્યાએ ઝીરો માનવી પડે. સ્થિતિ ઉર્જાને જ્યારે પણ આપણે આ ટાઈપના કોઈ પણ કન્સેપ્ટ ભણતા હોઈએ, સ્થિતિ ઉર્જાના ફેરફારનું જ મહત્વ છે, સ્થિતિ ઉર્જાના એબ્સોલ્યુટ મૂલ્યનું કોઈ મહત્વ નથી. તો આપણને પ્રશ્ન એ થાય કે સ્થિતિ ઉર્જાને ક્યાં ઝીરો માનવી. કાં તો સ્થિતિ ઉર્જાને આપણે પૃથ્વીના કેન્દ્ર પર ઝીરો માની શકીએ અથવા તો અનંત અંતરે ઝીરો માની શકીએ. બરાબર. હવે પ્રશ્ન એ થાય કે પૃથ્વીના કેન્દ્ર પર ઝીરો માનશું તો પૃથ્વીના કેન્દ્ર પર થોડી પ્રોબ્લેમ આવશે, જે એ આવશે. હવે તમે પૃથ્વીના કેન્દ્ર પર ઝીરો માનો તો મંગળ માટે ગણતરી કરતા હો તો પાછું કોમ્પ્લિકેટેડ થઈ જાય. ત્યાં તમારે અલગ ફોર્મ્યુલા ડિરાઈવ કરવા પડે. સન માટે કેલ્ક્યુલેશન કરો છો તો ફરીથી આખા અલગ ફોર્મ્યુલા ડિરાઈવ કરવા પડે. એના કરતાં આપણે એક જ ટાઈપના કોન્સ્ટન્ટ ફોર્મ્યુલાથી વર્ક કરવું હોય તો આપણે એમ માનીએ કે અહીંયા અનંત અંતરે, પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતર, હવે તો મંગળ માટે પણ અનંત જ થશે, સૂર્ય માટે પણ અનંત જ થશે, બધા માટે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ છે, ત્યાં સ્થિતિ ઉર્જા ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર ઝીરો છે. અને એની સાપેક્ષે આપણે બધાની સ્થિતિ ઉર્જા ગણીએ તો જો આપણે આખું ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ અને ગણીએ કે કઈ રીતે સ્થિતિ ઉર્જા આવશે, તો જો સમજો કે આપણી પાસે કોઈ પાર્ટિકલ m દળનો અનંત અંતરે હતો. એ અનંત અંતરે રહેલા પાર્ટિકલને આપણે આ h હાઇટ પરના આ 1 નંબરની પોઝિશનથી આપણે આ 2 નંબરની પોઝિશન સુધી લાવવો છે. બરાબર. 1 નંબરની પોઝિશનથી 2 નંબરની પોઝિશન સુધી લાવવો છે. તો વચ્ચે બળ અચળ છે કે બદલાય છે? તો F જે છે એ કન્ટિન્યુઅસલી બદલાય છે. કોના લીધે? આ પૃથ્વીના લીધે. હવે જ્યારે F એ બદલાવા વાળું બળ હોય તો કાર્ય કઈ રીતે ગણી શકાય? કાર્ય ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. આવી રીતે ગણીએ આપણે ચલ બળ વડે થતું કાર્ય, કેમ કે બળ કન્ટિન્યુઅસલી બદલાય છે. હવે તમે આમાં એમ વિચારો, હવે આપણે આ પદાર્થ ધારો કે હું તમને પેલી આકૃતિમાં જ સમજાવું. જો કોઈ પદાર્થને, આ પૃથ્વી છે, આપણે અહીંયાથી અહીંયા સુધી લઈ જવું છે. તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ કેવું ક્ષેત્ર છે? સંરક્ષી કે અસંરક્ષી? તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ સંરક્ષી ક્ષેત્ર છે. સંરક્ષી ક્ષેત્રમાં થનારું કાર્ય એ કોના પર આધારિત હોય? પસંદ કરેલા માર્ગ પર આધારિત ન હોય. બંને પદાર્થોના બંને પોઈન્ટ જે અંતિમ અને પ્રારંભિક સ્થિતિ છે, લોકેશન પર આધાર રાખે. તો આપણે અહીંથી જો આને અહીંથી અહીંયા સુધી લઈ જવાના ઘણા બધા રસ્તા હોય. આપણે એક કામ કરીએ, આ પદાર્થને પેલા અહીંથી, જો ધ્યાન આપજો બરાબર, આ પદાર્થને આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી લાવીએ. કાર્ય કેટલું? 0. હવે અહીંથી અહીંયા સુધી લઈ જઈએ તો કાર્ય થશે, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આમ લાગે છે ને એની વિરુદ્ધમાં લઈ ગયા ને. અહીંયા કેમ કાર્ય ન થયું? ગુરુત્વાકર્ષણ બળ સ્થાનાંતર પરપેન્ડિક્યુલર, ગુરુત્વાકર્ષણ બળ સ્થાનાંતર પરપેન્ડિક્યુલર. પરપેન્ડિક્યુલર છે તો કોઈ કાર્ય થતું નથી. તો આટલા રસ્તા પર જ કાર્ય થયું. મતલબ આપણે એ જ સમજવાનું ને કે આ ઓર્બિટમાં કોઈ પદાર્થ છે અને આ ઓર્બિટમાં લઈ જવો છે તો બંને વચ્ચેનું જે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે ડાયરેક્ટ એ જ પાથ લઈ લેવાનો. ભલે એ પદાર્થ ઓર્બિટમાં કોઈ પણ જગ્યાએ હોય. હા, સમય વધારે ઓછો આમ તેમ લાગશે, પણ કાર્ય અથવા સ્થિતિ ઉર્જાનો ફેરફાર હંમેશા સરખો હશે. અથવા કોઈને એમ થાય કે નહીં, ચાલો પેલા તો અહીંયાથી જ આ ઓર્બિટમાં પહોંચાડી દઈએ, તો પણ આ અંતર ને આ અંતર સરખું જ હશે. હવે તમે આ ઓર્બિટથી પછી આને આમ પાછો લઈ આવો તો અહીંયા ફરીથી કાર્ય 0. તો જે આમાં કાર્ય થશે એ જ આમાં કાર્ય થશે. તો કાર્ય એ માર્ગ પર આધારિત નથી, પણ કેમ આધારિત નથી એની થોડી ક્લેરિટી હોવી જોઈએ. તો આપણે કોઈ પણ ઇન્ફાઇનાઇટ પોઝિશનથી અહીંયા લાવવો છે તો આપણને તો બે જ વસ્તુની જરૂર છે. ઇન્ફાઇનાઇટ પર જે આમ ઓર્બિટ બને છે આખી, એ ઓર્બિટ અહીંયાથી કેટલી દૂર છે. મતલબ આપણે રેડિયલ ડાયરેક્શનમાં જેને આમ લાવશું, અહીંયા સમજો કે પદાર્થ હોય તો એને અહીંયાથી ધીરે ધીરે કરતો એને આમ લાવશું, તો બળ ક્યાં લાગે છે? બળ આમ લાગે છે. સ્થાનાંતર ક્યાં છે? સ્થાનાંતર પણ આમ જ છે. જે ડાયરેક્શનમાં બળ છે એ જ ડાયરેક્શનમાં સ્થાનાંતર છે. બરાબર. બંને એક જ દિશામાં હોય તો બંનેનો ડોટ ગુણાકાર કેટલો થઈ જાય?
1 થઈ જશે. cos થીટા જે છે તો 1 થઈ જશે. તો આપણે કહીએ f ઇન્ટુ dr, dr ઇન્ટુ cos 0 એ તો આખું 1 થઈ જશે. ક્યાંથી ક્યાં સુધી લાવીએ છીએ? ઇન્ફાઇનાઇટથી એને h ઊંચાઈ સુધી લાવીએ છીએ. હવે તમે h લખો કે અત્યારે re પ્લસ h લખો, કેમ કે પૃથ્વીના કેન્દ્રથી આ re પ્લસ h છે, તો આપણે એને re પ્લસ h લખીએ. ચલો જુઓ, હવે બળનું સૂત્ર શું છે? બળનું સૂત્ર આવશે, કયા અંતરે બળ આપણે લખીએ છીએ? તો અહીંયા કોઈ પણ રેન્ડમ r અંતરે પદાર્થ હશે ત્યારે બળ કેટલું હશે આપણે એ લખવું છે. તો બળ કેટલું હશે? g me m અપોન r સ્ક્વેર ઇન્ટુ dr. હવે આની અંદરથી શું કોમન નીકળી જશે? g me m અપોન r સ્ક્વેર કોમન, 1 અપોન r સ્ક્વેર છે. 1 અપોન r સ્ક્વેર નું શું થઈ જાય? માઇનસ 1 અપોન r સંકલન થઈ જાય. હવે તમે આ તો યાદ જ રાખી લેજો કે 1 અપોન r સ્ક્વેર નું સંકલન r ની -2 ઘાત છે. -2 ઘાત તો નું સંકલન થઈ જશે r ની -1 ઘાતના છેદમાં -1, તો આને -1 અપોન r કહેવાય. બરાબર, આવું ઘણી જગ્યાએ આવશે, એટલે બરાબર યાદ જ રાખી લેવાનું. તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ, સોરી r સ્ક્વેર ક્યાં કોમન લઈ લીધું? g me m માઇનસ છે તો પેલા નીચેની લિમિટ રાખી દઈએ, ઇન્ફાઇનાઇટ રાખી દો 0, અને માઇનસ 1 અપોન re પ્લસ h, આટલું થશે. તો w ઇઝ ઇક્વલ ટુ, પેલા આપણે નીચેની લિમિટ રાખી તો 0, અને પછી ઉપરની લિમિટ રાખીએ તો -1 અપોન re પ્લસ h. તો આખો આ ટાઈપનો આન્સર આવશે -g me m અપોન re પ્લસ h. આ કાર્ય થયું. ક્યાંથી આપણે એને લાવ્યા? અનંત અંતરેથી, અનંત ઇન્ફાઇનાઇટ પર હતો એ પદાર્થ, અને ત્યાંથી આપણે એને h અંતર સુધી લાવ્યા, તો કાર્ય આટલું થાય છે. હવે આનું થોડું ઉલટું વિચારીએ. આ ઇન્ફાઇનાઇટ થી h નું કાર્ય છે. હવે આને આમ વિચારીએ કે આને આપણે h થી ઇન્ફાઇનાઇટ લઈ જવું છે, તો કાર્ય કેટલું થશે? તો જે કાર્ય, પેલા તો કાર્ય નેગેટિવ કેમ થયું? કાર્ય નેગેટિવ એટલા માટે થયું કારણ કે આપણે ખુદ બળ લગાવીને એને નથી લાવ્યા. જો કાર્ય નેગેટિવ પોઝિટિવનો આપણો કન્સેપ્ટ શું હોય છે કે અહીંયા પૃથ્વી છે, પદાર્થને આપણે ઉપર લઈ જવો છે, તો આપણા દ્વારા થતું કાર્ય પોઝિટિવ થશે, પણ પૃથ્વી દ્વારા થતું કાર્ય નેગેટિવ થશે. હવે તમે એમ સમજો, એ પદાર્થ અહીંયા ઇન્ફાઇનાઇટ પર હતો, ઇન્ફાઇનાઇટ પરથી આપણે એ પદાર્થને ડિસ્પ્લેસ કરાવીને h અંતર સુધી લાવીએ છીએ, તો પૃથ્વી એ પદાર્થને ખેંચીને આપોઆપ જ લાવે છે. એ પદાર્થને ખેંચવા માટે આપણે કોઈ બહારથી કોઈ એક્સ્ટ્રા બળ નથી લગાવવું પડતું. પૃથ્વી એ પદાર્થને ખેંચીને આપોઆપ જ લાવે છે. તો અહીં કાર્ય થતું કે જે કાર્ય થાય છે કેવું થાય? ધન થાય કે ઋણ થાય? બરાબર, ઋણ કાર્ય થશે. તો સેમ ટુ સેમ h થી ઇન્ફાઇનાઇટ પર લઈ જઈએ. અત્યારે ઇન્ફાઇનાઇટ પર હતો અને આપણે h સુધી લાવ્યા હતા, તો આ ડાયરેક્શનમાં આપણી dr આપણો આ ડાયરેક્શનમાં હતો. હવે આપણે એને h થી ઇન્ફાઇનાઇટ લઈ જઈએ, મતલબ કે આપણો dr આ ડાયરેક્શનમાં છે. તો અહીંયા શું આવશે? g me m અપોન re પ્લસ h. બરાબર. હવે પોટેન્શિયલ એનર્જીની વ્યાખ્યા કેવી રીતે આપવામાં આવે? પોટેન્શિયલ એનર્જીને આપણે આવી રીતે લખીએ કે કોઈ પણ બે પોઈન્ટ વચ્ચેની પોટેન્શિયલ એનર્જી, અથવા તો કોઈ પણ પોઈન્ટનો પેલા પોટેન્શિયલ સમજીએ કે સ્થિતિમાન શું છે. તો સ્થિતિમાન એટલે કોઈ પણ પદાર્થને, m દળના પદાર્થને આપણે ઇન્ફાઇનાઇટ થી આ h સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, આ વસ્તુને આપણે કહીએ u, એ પોઈન્ટની સ્થિતિ ઉર્જા. તો આપણે કોઈ પાર્ટિકલને, m દળનો પાર્ટિકલ છે જે ઇન્ફાઇનાઇટ પર હતો, એને આપણે h સુધી લાવીએ, તો એના માટે કરવું પડતું કાર્ય, એ કરવું પડતું કાર્ય આપણું કેટલું આવે છે? -g me m અપોન re પ્લસ h. તો આને આપણે એ પોઈન્ટની સ્થિતિ ઉર્જા કહીએ, -g me m અપોન re પ્લસ h. હવે ક્વેશ્ચન એ થાય કે સ્થિતિ ઉર્જા નેગેટિવ કેમ આવે છે? તો સ્થિતિ ઉર્જા નેગેટિવ આવે એનું કારણ શું છે? જો આપણે પેલા જનરલ કેસથી સમજીએ કે અહીંયા આપણી પાસે m દળનો એક પદાર્થ છે. આ m દળના પદાર્થને આપણે 1 નંબરની પોઝિશનથી આ 2 નંબરની પોઝિશન પર લાવીએ. બરાબર, અહીંયા આપણે ઇન્ફાઇનાઇટને અહીંયા ઉપર ગણી લીધું છે. 1 નંબરની પોઝિશનથી 2 નંબરની પોઝિશન, આ આપણી h હાઇટની પોઝિશન છે, ત્યાં સુધી આપણે લાવીએ. તો ઇન્ફાઇનાઇટ અંતરે સ્થિતિ ઉર્જા કેટલી હતી આપણી? 0 હતી. બરાબર.
હવે એ ઝીરો સ્થિતિ ઉર્જાને આપણે અહીંયા સુધી લાવવું છે. તો આપણે એમાં કઈ રીતે માનતા હતા? અહીંયા ઝીરો માનીએ તો આ mgh થાય અને આ mg ઇન્ફાઇનાઇટ થાય. આવી રીતનું આપણું ત્યાં થતું હતું ને કે અહીંયા આપણે mgh માનીએ તો આ mg ઇન્ફાઇનાઇટ થતું હતું. હવે આની અંદર આપણે ઉલટું શું માન્યું છે? ઇન્ફાઇનાઇટ અંતર પર આપણે સ્થિતિ ઉર્જાને ઝીરો માની છે. બરાબર? ત્યાં ઇન્ફાઇનાઇટ અંતરે સ્થિતિ ઉર્જા બરાબર જો ઝીરો હોય તો ત્યાંથી આપણે પદાર્થને આપણે h ઊંચાઈ સુધી લાવવો છે. તો અહીંયા આપણું સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવે છે -gmem/re+h. તો ઘણી વખત વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ એટલા માટે થાય કે સ્થિતિ ઉર્જા h અંતરે પોઝિટિવ હોય કે નેગેટિવ હોય. તો તમારે આ કન્સેપ્ટનો ક્યારેય એના માટે યુઝ નહીં કરવાનો. આપણે હંમેશા કન્સેપ્ટ અથવા રૂલ શું છે? ઇન્ફાઇનાઇટ અંતરે સ્થિતિ ઉર્જાને ઝીરો માનીએ છીએ. તો ખાલી તમને એમ પૂછે કે કોઈ પણ h ઊંચાઈ પર સ્થિતિ ઉર્જા નેગેટિવ છે કે પોઝિટિવ છે, તો સ્થિતિ ઉર્જા નેગેટિવ જ છે. સ્થિતિ ઉર્જાને આપણે પોઝિટિવ લેવાની નથી, સ્થિતિ ઉર્જા નેગેટિવ જ લેવાની છે. સ્થિતિ ઉર્જા પોઝિટિવ નથી લેવાની. અને સાથે એ પણ સાચું છે કે સ્થિતિ ઉર્જાના એબ્સોલ્યુટ મૂલ્યનું, હવે આપણે mgh લખો કે આ લખો, એનું કોઈ મહત્વ નથી. મહત્વ એનું છે કે તમે ઝીરો ક્યાં માનો છો. જે જગ્યાએ તમે ઝીરો માનો એના આધારે સ્થિતિ ઉર્જા મળશે. જો આપણે સમજીએ, અહીંથી આપણે ઉપર ગયા, સ્થિતિ ઉર્જા વધી કે ઘટી? 0 થી mgh થી વધી ને. હવે જુઓ, અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી હશે? -gmem અપોન પૃથ્વીની સપાટી પર જ વાત કરીએ તો આરી આવી જશે. તો અહીંયા પણ કન્સેપ્ટ તો એનો જ છે ને કે અહીંથી આપણે ઉપર ગયા તો સ્થિતિ ઉર્જા વધી. જો છેદ ઘટે છે, સોરી છેદ વધે છે, પણ નેગેટિવનો છેદ વધે છે. તો એનો મતલબ તો એમ થયો કે સ્થિતિ ઉર્જા વધે છે. જેટલી અહીંયા વધતી હશે ને વધશે અહીંયા એટલી જ. ચેન્જ કોઈ નહીં આવે. ખાલી આપણે ઝીરો ક્યાં માનીએ છીએ એના આધારે બંનેનો ખાલી કન્સેપ્ટ અલગ અલગ આવે છે. ક્લિયર? પછી ઘણી બુકમાં આવી રીતે પણ કરતા હોય છે કે આ એક પદાર્થ છે, હવે આ પૃથ્વીનું કેન્દ્ર છે, તો પૃથ્વીના કેન્દ્રથી આપણે આર અંતર લીધું હતું, તો આર આપણે કઈ ડાયરેક્શનમાં માન્યો હતો? આરને આપણે અહીંયાથી આ ઉપરની ડાયરેક્શનમાં માનીએ છીએ અને ડીઆર કઈ ડાયરેક્શનમાં માનીએ? ડીઆરને આપણે નીચે માનીએ છીએ. તો એટલા માટે ઘણી વખત એવું કહેવામાં આવે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ વડે કાર્ય કેટલું આવશે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ વડે થતું કાર્ય ધન આવવું જોઈએ કે ઋણ આવવું જોઈએ? જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આમ નીચેની તરફ છે અને સ્થાનાંતર પણ નીચે તરફ જ છે, તો આપણને ક્લિયર આઈડિયા છે કે કાર્ય ધન આવવું જોઈએ. કાર્ય કેટલું આવવું જોઈએ? +gmem/re+h. અને બીજું ઘણી વખત આવી રીતે પૂછે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ની વિરુદ્ધમાં કાર્ય. આમાં એક એક શબ્દનું તમે મહત્વ સમજજો. ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કાર્ય મતલબ આપણે હાથથી આ પદાર્થને, સમજો કે આપણે હાથથી આ પદાર્થને આમ પકડી રાખ્યો છે, બરાબર? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એને નીચે ખેંચે છે, પણ આપણે આ પદાર્થને ધીમે ધીમે હળવે નીચે લઈ જવો હોય તો આપણે એક્ઝેક્ટલી હાથ વડે આ પદાર્થ પર કેટલું બળ લગાવવું પડે? એક્ઝેક્ટ એટલું બળ લગાવવું પડે જેટલું પૃથ્વી અહીંયા નીચે તરફ બળ લગાવે છે એટલું જ આપણે અહીંયા ઉપર તરફ બળ લગાવવું પડે. તો જ આપણે એમ કહીએ કે આને પ્રવેગ વગર અચળ વેગથી આપણે લાવીએ છીએ. નહીતર તો પછી આભાસી બળને આ તેની ઘણી બધી ઝંઝટ આવી જશે. એટલા માટે આને લાવવાની સિસ્ટમ આવી જ હોય છે કે પ્રવેગ ન આવે એવી રીતે અચળ વેગથી લાવવામાં આવે. એનો મતલબ એવો થયો કે જેટલું નીચે બળ પૃથ્વી લગાવે છે એટલું જ આપણે આપણા હાથ વડે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં બળ લગાવ્યું. એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં જે બળ લગાવીએ છીએ એનું કાર્ય કેટલું આવે? -gmem/re+h. તો આપણે જે પેલા પ્રૂફની અંદર જે કાર્ય લાવ્યા છીએ આ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય છે, બરાબર? એટલા માટે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં થતું કાર્ય, આપણે ત્યાં સ્થિતિ ઉર્જાને શું લખતા હતા? ΔU = -w લખતા હતા. પણ અહીંયા કેમ આપણે એવું ન લખ્યું? અહીંયા કેમ ડાયરેક્ટ ΔU બરાબર ખાલી w લખી નાખ્યું? ત્યાં આપણે એવું લખતા હતા ને કે ΔU, સ્પ્રિંગની અંદર પણ આપણે ભણ્યા હતા કે ΔU બરાબર -w. પણ અહીંયા આપણે એવું એટલા માટે નથી લખતા કારણ કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર = w, -w આવું ત્યારે લખાય જ્યારે ગ્રેવિટીનું કાર્ય લઈએ. ગ્રેવિટી વડે કાર્ય થતું હોય. સ્પ્રિંગની અંદર પણ જો આવું જ હતું. સ્પ્રિંગ આમ છે, સ્પ્રિંગને આપણે એની મૂળ સ્થિતિથી આટલી દૂર ખેંચી જઈએ તો kx ક્યાં લાગે? આ ડાયરેક્શનમાં લાગે. અને સ્થાનાંતર ક્યાં કરાવ્યું? આપણે આ ડાયરેક્શનમાં કરાવ્યું. તો કાર્ય કેટલું આવશે? નેગેટિવ આવશે. પણ સ્થિતિ ઉર્જા કેવી આવશે? પોઝિટિવ આવશે. બરાબર? અહીંયા આપણે -12 kx² લખતા હતા ને અહીંયા ½ kx² લખતા હતા. હવે તમે મને વિચારીને કહો, આ -12 kx² છે, આ કોના વડે થતું કાર્ય છે? આ સ્પ્રિંગ વડે થતું કાર્ય છે. આ આપણા વડે થતું કાર્ય નથી.
આપણે આને હાથથી પકડીને બાહ્ય બળથી ખેંચીએ છીએ એ બાહ્ય બળ વડે થતું કાર્ય નથી. બાહ્ય બળ વડે થતું કાર્ય કેટલું આવશે? બાહ્ય બળ વડે થતું કાર્ય તો હાફ કે x સ્ક્વેર જ આવશે, કેમ કે બાહ્ય બળ તો આના પર આ જ ડાયરેક્શનમાં લાગતું હોય ને. તો આ આખું પિક્ચર એકદમ ક્લિયર હોવું જોઈએ કે જ્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ગણીએ છીએ તો જો પૃથ્વી વડે થતું કાર્ય લઈએ તો કાર્ય પોઝિટિવ આવશે અને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, ગુરુત્વાકર્ષી પોટેન્શિયલ એ નેગેટિવ આવશે. બરાબર? પણ જો ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં બાહ્ય બળ આપણે જે લગાવીએ છીએ એના વડે થતું કાર્ય લઈએ તો કાર્ય પોતે નેગેટિવ આવશે, જે આપણે આગળ હમણાં પ્રૂવ કર્યું એની જેમ. પરંતુ સ્થિતિ ઉર્જા એ કાર્યને ડાયરેક્ટ ઉઠાવીને મૂકી દેવાનું. સ્થિતિ ઉર્જા તો નેગેટિવ જ રહેશે, પણ અહીંયા જે પણ કાર્ય આવે છે ને ડાયરેક્ટ જ અહીંયા ઉઠાવીને મૂકી દેવાનું, પ્લસ માઇનસ આપણે લગાવવાનું નહીં. તો એટલા માટે આ બે રીતે આની વ્યાખ્યા આપવામાં આવે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં ઇન્ફાઇનાઇટથી h સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, અથવા તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વડે હવે ઇન્ફાઇનાઇટથી h નહીં, હવે h થી ઇન્ફાઇનાઇટ માટે કરવું પડતું કાર્ય. આવી રીતે બે રીતે સ્થિતિ ઉર્જાની ડેફિનેશન આપવામાં આવે તો સ્થિતિ ઉર્જામાં એકદમ પિક્ચર ક્લિયર હોવું જોઈએ. હજુ જો ફાઇનલી હું તમને એક જ વખત આ સમજાવી દઉં છું. હવે આની અંદર એકદમ કમ્પ્લીટ ક્લેરિટી હોવી જોઈએ. જો હું તમને 2-3 ક્વેશ્ચન પૂછું તો તમે સાથે સાથે આન્સર આપતા જજો એટલે ક્લેરિટી આવશે. આ પૃથ્વી છે, કોઈ પદાર્થ અનંત અંતરે છે, સ્થિતિ ઉર્જા કેટલી? 0. રાઈટ. કોઈ પદાર્થ પૃથ્વીથી h ઊંચાઈ પર છે, ઇન્ફાઇનાઇટથી આપણે એને h પર લાવીએ છીએ. ઇન્ફાઇનાઇટથી h પર લાવીએ તો બાહ્ય બળ વડે થતું કાર્ય કેટલું, ધન કે ઋણ? જો બાહ્ય બળ શું ટ્રાય કરશે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી ખેંચાઈ ન જાય. બાહ્ય બળ કઈ ડાયરેક્શનમાં લાગશે? બાહ્ય બળ ઉપર F લાગતું હશે અને ગુરુત્વાકર્ષણ બળ નીચે ગ્રેવિટી લાગતું હશે. બરાબર? તો બાહ્ય બળ કરતા વિરુદ્ધમાં સ્થાનાંતર થાય છે. બાહ્ય બળ ઉપર લાગે છે અને સ્થાનાંતર નીચે કરાવીએ છીએ તો બાહ્ય બળ વડે થતું કાર્ય કેટલું આવશે? -GMEM/RE + H. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, ગુરુત્વાકર્ષણ બળ અને કાર્ય બંને એક જ ડાયરેક્શનમાં, ગુરુત્વાકર્ષણ બળ અને સ્થાનાંતર બંને એક જ ડાયરેક્શનમાં છે તો GMEM/RE + H કાર્ય આવશે પોઝિટિવ. હવે આપણે લખવો છે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ શું છે? અંતિમ સ્થાનની સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થાનની સ્થિતિ ઉર્જા. હવે અંતિમ સ્થાનની સ્થિતિ ઉર્જા 0 છે તો આપણે ડાયરેક્ટ પ્રારંભિક સ્થાનની સ્થિતિ ઉર્જા 0 છે તો જે અંતિમ સ્થાનની લખશું એ જ આપણો આન્સર છે. અંતિમ સ્થાનની સ્થિતિ ઉર્જા એ કઈ રીતે લખાશે? તો આપણે કહીએ અંતિમ સ્થાનની સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ, કાં તો તમે લખો -WG અથવા તો તમે લખો ખાલી WF. ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં થતું કાર્ય એટલે આ માઇનસ, અને F તો ઓલરેડી જ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં છે તો ત્યાં માઇનસ લગાવવાની કોઈ જરૂર નથી. તો આ બંને રીતે તમે લખશો તો શું આવશે? -GMEM/RE + H અને આમાં પણ -GMEM/RE + H. કેમ કે તમે જેટલી પણ અલગ અલગ બુક રિફર કરશો ને બધામાં એનું પ્રૂફ અલગ અલગ રીતે કરેલું હશે. તો એટલા માટે ક્લેરિટી શું હોવી જોઈએ? પ્રૂફની ઝંઝટ છોડી દો. મેઇન ક્લેરિટી એ હોવી જોઈએ કે આપણે પદાર્થને ક્યાંથી ક્યાં સ્થાનાંતર કરાવીએ છીએ એ પ્રમાણમાં એનું કાર્ય કેવું થવું જોઈએ. હવે જો ફાઇનલ ક્વેશ્ચન, આ h ઊંચાઈ પર મતલબ કે a પોઝિશન પર છે, 2h લઈ લઈએ અને આ h મતલબ b પોઝિશન છે. હવે જો ક્લેરિટી એકદમ, આપણે b થી a સુધી પદાર્થને લઈ જઈએ. હવે કાર્ય ગણવાનું છે પણ કાર્ય ગ્રેવિટી વડે કેટલું થશે? ગુરુત્વાકર્ષણ બળ વડે કેવું થશે? નેગેટિવ કે પોઝિટિવ? ખાલી એટલું જ. જો સમજો, પેલા તો આ પોઈન્ટને આપણે અહીંયા ખેંચી લેવાનો, આ પોઈન્ટને સીધો અહીંયા ખેંચી લ્યો. મતલબ આપણે એને અહીંયાથી અહીંયા લઈ જવો છે. પૃથ્વીથી દૂર લઈ જઈએ છીએ કે નજીક લઈ જઈએ છીએ? પૃથ્વીથી આપણે એને દૂર લઈ જઈએ છીએ અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તો નીચે લાગે તો કાર્ય આવશે ઋણ. કાર્ય ઋણ આવશે. બાહ્ય બળ વડે કાર્ય એ ધન આવશે, કારણ કે બાહ્ય બળ તો ઉપર જ લાગશે ને, અને આને આપણે અચળ વેગથી પ્રવેગ ન આવે એવી રીતે લઈ જઈએ છીએ. હવે તમને એમ પૂછે કે સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર ધન કે ઋણ? તો તમે વિચારો, ઓછી સ્થિતિ ઉર્જાથી આપણે વધુ સ્થિતિ ઉર્જા તરફ લઈ જઈએ છીએ. બરાબર? ઓછી સ્થિતિ ઉર્જાથી, કેમ કે પૃથ્વીના કેન્દ્ર પાસે સ્થિતિ ઉર્જા એકદમ ઓછી હોય અને અનંત અંતરે સ્થિતિ ઉર્જા એકદમ વધુ હોય. ભલે 0 છે પણ વધુ છે, કારણ કે બાકી તો બધે નેગેટિવ છે. તો ત્યાં 0 છે એ મેક્સિમમમાં મેક્સિમમ સ્થિતિ ઉર્જા છે.
તો જેટલું આપણે એને 0 તરફ લઈ જઈએ એટલી સ્થિતિ ઉર્જા વધતી જાય. તો સ્થિતિ ઉર્જા જો ધન આવે છે. જો ફરીથી આ ધન તો આ ધન અને આ ઋણ, આ ત્રણે ત્રણની સાઇન કન્વર્ઝનમાં કોઈ પણ કન્ફ્યુઝન ન હોવી જોઈએ. પછી તમને ક્વેશ્ચન એકદમ પરફેક્ટ રીતે આવડશે. બરાબર. બંને સિચ્યુએશન વર્ક પાવર એનર્જીમાં જે ભણ્યા એના કરતા નવું કંઈ નથી કરવાનું, પણ આમાં ખાલી આટલો ફરક આવશે. ઓકે, જો હવે આપણે બીજી વસ્તુઓ સમજીએ. બે દળના બનેલા તંત્રની ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા કઈ રીતે આવે? આપણે બે કણોનું બનેલું તંત્ર લઈ લઈએ. આ એક M1 અને M2, આ બે કણોનું બનેલું તંત્ર છે જે r અંતરે છે. હવે તમે એમ સમજો, પેલા બંને ક્યાં હતા? પેલા બંને ક્યાંક અનંત અંતરે હતા. અનંત અંતર પરથી આપણે આને એક મૂળ પોઝિશન પર ગોઠવી દીધો તો કોઈની વિરુદ્ધમાં કંઈ કાર્ય જ ન કરવું પડ્યું ને. કોઈ વસ્તુ આજુબાજુ છે જ નહીં, કોઈનું ગુરુત્વાકર્ષણ બળ નથી, કંઈ પણ નથી. એ પદાર્થને કાર્ય ક્યારે થાય? જ્યારે કોઈ બળ લાગે. પહેલો પદાર્થ તમે જ્યારે ઉઠાવીને પહેલી પોઝિશન પર રાખો છો તો કોઈ બળ જ નથી લાગતું. કોઈ બળ નથી લાગતું તો કોઈ કાર્ય નથી થતું. આપણે એને અહીંયા રાખી દીધો, મતલબ કે M1 ને લાવવા માટે કાર્ય કેટલું કરવું પડ્યું? 0. હવે જુઓ, M1 ઓલરેડી આવી ગયો છે. હવે તમે અનંત અંતરે M2 હતો તો એના પર આ કોઈ બળ નહોતો લગાવતો, પણ ધીરે ધીરે કરતા એને અહીંયા લાવશો ને તો આ M1 ની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. હમણાં આગળનો જે ક્વેશ્ચન ભણ્યો એની જેવી જ એક્ઝેક્ટ વસ્તુ થશે. આ M1 બળની વિરુદ્ધમાં આપણે કંઈક ને કંઈક કાર્ય કરવું પડે. તો M2 ને લાવવા માટેનું કાર્ય કેટલું આવશે? હવે આ કયું કાર્ય લખીએ છીએ? આ કાર્ય આપણે લખીએ છીએ ગુરુત્વાકર્ષણ વડે થતું કાર્ય. ગુરુત્વાકર્ષણ વડે થતું કાર્ય ધન કે ઋણ? તો ધન જ આવશે ને, કારણ કે આ ઇન્ફાઇનાઇટ અંતરથી આ M2 ને આ પોતે નજીક આપોઆપ જ ખેંચી લેશે. તો આવશે G M1 M2 અપોન R. R અંતરે લાવવું છે ને એટલા માટે. તો સ્થિતિ ઉર્જા કેટલી આવશે ટોટલ? સ્થિતિ ઉર્જા આપણે એમ કહીએ કે આની સ્થિતિ ઉર્જા તો 0 જ છે, કોઈ કાર્ય જ નથી થયું, અને -Wg. તો સ્થિતિ ઉર્જા ડાયરેક્ટ આવશે -G M1 M2 અપોન R. ડાયરેક્ટ તમને આ ફોર્મ્યુલા લખતા આવડવું જોઈએ કે બે પાર્ટિકલ M1 M2 અંતરે છે ને વચ્ચે R ડિસ્ટન્સ છે, તો એ તંત્ર બનાવવા માટે કુલ કેટલી સ્થિતિ ઉર્જા જોઈએ? -G M1 M2 અપોન R. આટલી સ્થિતિ ઉર્જા જોઈએ. બરાબર. નેગેટિવ સ્થિતિ ઉર્જા છે એનો મતલબ જ છે કે આપણે કોઈ કાર્ય કર્યું નથી, પૃથ્વી આપોઆપ જે પદાર્થને ખેંચીને નજીક લાવે છે. નેગેટિવ સ્થિતિ ઉર્જા છે તો જેવા તમે છોડશો તો બંને નજીક આવશે કે દૂર જશે? તો નજીક આવશે. ઓબ્વિયસ છે. નેગેટિવ સ્થિતિ ઉર્જા છે મતલબ આકર્ષી ટાઈપનું બળ લાગે છે. આકર્ષી ટાઈપનું બળ લાગે છે મતલબ જેવા બંનેને છોડ્યા એટલે બંને સીધા એકબીજાને આમ ખેંચી લેશે અમુક વેગથી. બરાબર. તો આ રીતની બધી વસ્તુ આની અંદરથી આવતી હોય છે. આમાં હજી બીજી પણ ઘણી વસ્તુઓ છે એ આપણે થોડી નેક્સ્ટ ક્લાસમાં ભણશું. ઓકે, થેન્ક યુ.